જય કુળદેવી માં, જય ખુખાર મેલડી માં। હમણાં હું ખુખાર મેલડી માં નો વિડીયો આગળ બતાવવાની છું, તો પૂરો વિડીયો તમે જરૂરથી જોજો અને જોવા જરૂરી પણ છે। અત્યારે આ કળયુગ ચાલે છે, માણસને દુઃખ વધી જાય છે। તમે જોશો જ્યાં જોઈએ આ બધા દુઃખી જ છે। આપણા સગાવાલામાં જોવો, બધેમાં જોવો, રૂપિયાવાળા હોય કે ભાઈ ગરીબ હોય કે ગમે તે પણ બધા દુઃખી છે। દુઃખી કારણ એ છે કે આ કળયુગ છે। કળયુગમાં માણસનો દિમાગ એક સરખો ચાલતો નથી કે આપણે શું કરવું શું ન કરવું। આપના અવરા જ રસ્તા સૂજે છે। જો અત્યારે છોકરાઓ નાના નાનાથી વ્યસનો, દારૂ, સિગરેટું આ તે બધું પીવે છે, તો તમે પણ આ બધું જુઓ અને જો ખુખાર મેલીમાના વિડીયો તમે પૂરા જોતા હશો, એનું પ્રવચન સાંભળતા હશો, તો તમારા જિંદગીમાં આટલો બદલાવ આવી જશે। તમે ખુદ વિડીયોમાં આગળ જોજો। તમે છોકરાઓ કહે છે કે અમારા કેટલા બદલાવ થઈ ગયા, અમે કેટલા સુધરી ગયા, અમને માતાજી સપને આવી વાતો કરે છે। બધું હકીકત છે। માણસ ખુદથી પોતે જો માતાજી તો બધું પ્રવચન કરે જ છે, પણ જે માણસો ત્યાં જાય છે એના માટે જો કેવું કેવું બધું એના ઉપર થાય છે, તમે પૂરો વિડીયો જોશો તો તમને સમજાશે। તો વિડીયો જોવો તમારે જરૂરી છે। આપણી મનની શાંતિ મળે અને તમને એવા રસ્તા મળે કે કોઈ નહીં કહે, ના જ્યોતિષ કહે, ના કોઈ ચોપડીમાં લખેલું આવશે કે ના કાંઈ આવશે। તમે ખાલી એ પાલન કરતા જાઓ, તમારા ઘરમાં ધીરે 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 એવું અસર થઈ જશે કે વાત જવા દો। બસ માતાજી એક જ વાત કહે છે કે તમે કોકનું ખોટું કરવાનું, કોઈનો જીવ બાળવાનું આ બંધ કરી દો, એટલે તમારા ઘરમાં કોઈ દી દુઃખ નહીં આવે। માતાજી કોઈને નડતા નથી, એને તો બસ માતાજીની સેવા આપણે કરવાની રહે છે। એને એક પ્રેમ આપો। બાકી તમે જિંદગીમાં માતાજીનું આ પ્રવચન સાંભળ્યા હશે તો તમે જિંદગીમાં ક્યારેય દુઃખી નહીં થાવ। તમારા છોકરાઓને પણ દેખાડો। આપણું તો માનશે નહીં છોકરા, પણ તમે જો આ ખુખાર મેલીના વિડીયો એ જોવા માંડે તો એ લોકો સુધરી જાય। કોઈ બગડેલા હોય, ઘરમાં હેરાન કરતા હોય, મા બાપને મારતા કૂટતા હોય, અત્યારે આવું બધું ચાલે જ છે। અત્યારે અમારે આજુબાજુમાં બધે ચાલે છે। પણ તમે જો આ માતાજીના તમે પ્રવચન ઘરમાં સાંભળશો, ઘરમાં બધું શાંતિ, બધું તમારે પૈસા ઘટતા હોય, બીમારી હોય છે, ગમે હશે, તમારા ઘરમાંથી બધું ધીરે ધીરે ચાલી જાય। મારા ખુદના અનુભવ હું કહું છું કે મારે એટલી તકલીફ હતી, મારે ધીરે ધીરે બધું વયું ગયું। હું બસ રામના કામ કરતી કરતી રામના નામ જપું છું અને મારી કુળદેવીને યાદ કરું છું, તો મારે ઘરમાં બહુ સારું છે। તો તમે પણ આ બધા વિડીયો જોવો, પૂરો વિડીયો જોવો, તમને ખ્યાલ આવશે, તમને શાંતિ મળશે। એ માટે નહીં કે મનોરંજન થાય કે આ થાય એ હાટું વિડીયો જોઈએ, ના, આપણા ઘરના સુખ શાંતિ માટે તમે વિડીયો પૂરો જુઓ। તો તમારો આભાર। હું તમને વિનંતી કરું છું કે તમે ખુખાર મેલીમાના વિડીયો જોવા જરૂરી છે। અત્યારે બધાને જો ઘરમાં તકલીફ છે જ, તો આ માતાજીના તમે વિડીયો જોતા હશો અને પાલન કરતા હશો ને તો તમારા ઘરમાંથી સુખ શાંતિ બધું સારું થઈ જશે અને એવું મજા આવશે કે ના, આનંદે આનંદ રહેશે। તો તમે આ બધા ખુખાર મેલીમાના વિડીયો પૂરા જોજો અને તમારી કુળદેવીની સેવા ખૂબ કરજો। કુળદેવીને પ્રેમ કરો, એને પ્રેમ કરો કે આપણે કેમ બીજા હાટું ઘરમાં કોઈ આપણે પ્રિય હોય એના માટે આપણે વસ્તુ લઈ આવીએ, ગમે ત્યાં ગયા હોય કે હાલો આ મારા છોકરા હાટું લઈ, એવી રીતે માતાજી હાટું પણ આપણે ગમે ત્યાં ગયા હોય તો કે હાલો મારી માં હાટું આ લેતો જાઓ, એને રાજી થશે। તો એ ભક્તિ છે। તો માતાજીને આ ગમે છે, બસ બીજું તમે કાંઈ ન કરો તો કાંઈ નહીં, એના માટે ટાઈમ ન કાઢો, એને યાદ રાખો હંમેશા દિલમાં। તો તમે પૂરો વિડીયો જરૂરથી જોજો, તમારા બધાનું સારું થાય એ માટે હું વિડીયો મૂકું છું અને સમજાવું છું કે આ જોવા જરૂરી છે। કેમ કે આ બધી તકલીફ હજી વધતી જ જશે। માતાજી કહે છે કે આગળ બહુ તકલીફ આવશે, પણ જે લોકો ભક્તિ અને રામનું નામ લેતા હશે એને કોઈ દી કાંઈ નહીં થાય। તો તમે આ જરૂરથી જોજો। જય ખુખાર મેલીમાં બધાને રામ રામ રામ। મારું રામ ગામ માળી રામ। વેજલપુર, મારું નામ છે જય રાણા। અમે ભીલ છીએ માં, અને માં જીવ દયાવાળામાં માં મારા કૂતરા લઈ ગયા હતા 5, એટલે મેં 21 કૂતરામાં બાંધી રાખ્યા હતા રામ માળી કે રામ। માડીના નામથી હું 21 કૂતરાને રોજ દાન પૂન રામ કરીશ। માં તે બધા અને 2 બગીચા એવા બાંધી રાખ્યા કે જે હું ફરતે 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 પાર્લે બિસ્કીટ, સેવ મમરા આવું બધુંમાં રોજ દાન પૂન કરું, એમ કે મારી ખુખાર મેલડી માં
હવનું સારું કરજે માં. પણ મારા 5 કૂતરા લઈ ગયા ને તો સવારમાં શુક્રવારે હું રડ્યો માં, આસમાન જોઈને કે એ મારી ખુખાર મેલડી પવનથી પાતળી બનીને મારા કૂતરા લઈ આવજે માં. આ જીવદયાવાળા ક્યાંક જંગલમાં છોડી આવશે, એમને કોણ ખવડાવશે માં? તો એવું થયું કે એ લોકો લઈ ગયા શુક્રવારે, શનિવારે હોજે તો માં લઈ આવી મારી માં ખુખાર મેલડી. રામ માડી રામ, માં તારી ખૂબ કૃપા છે માં. અમારા ઘરની બાજુમાં એક ભાઈ રહે છે, એ 4 વર્ષથી દારૂ પીએ છે અને એ પણ માં દારૂ બહુ જ પીએ. પણ એમની વાઈફે આવીને મને ધીરે રહીને આવીને કીધું કે મારા પતિ દારૂ પીએ તો કયા મંદિરે જાય? મેં કીધું હું તો મારી બારે જવારી ખુખાર મેલડી માએ જવું. મારી માં કરશે ને તો તારા ઘરવાળા દારૂ નામ જ નહીં લે એમ. તો મારી આ દારૂ નહીં પીતા અને એમના ઘેર નવું સ્પ્લેન્ડર બાઇક છોડાઈ લાયા મારી. તારી દયાથી રામ માડી રામ, માં ખૂબ કૃપા થાય છે માં તારી. હું એટલું આમ ખિસકોલાના બચ્ચા ને ચકલા ચણ ને કુંડા ગમે ત્યાં ભીખ માગે લઈને આવું બંગલાવાળાને કહું કે થોડા આપો કુંડા. અને જે માં કૂતરામાં જે 5 લઈ ગયા હતા ને જીવદયાવાળા, એ ટોટલ 13 બચ્ચા વિવાયા હતા. આજમાં એ કૂતરા આટલા મોટા થઈ ગયા મારી, આટલા મોટા થઈ ગયા એ કૂતરા. એ કૂતરાઓ જ્યારથી જન્મ્યા ત્યારથી મેં અત્યાર સુધી એમના તમારા નામથી માં પુણ્ય કર્યું છે માં. લાજ રાખજો. જય બહુચર માં, જય ખુખાર મેલડી. રામ માડી રામ, બોલો રામ માડી રામ, રામ માડી રામ. જય ખુખાર મેલડી માં. આવી દયા સૌ ઉપરમાં રાખજો. અને માં સ્વયં માં અમારી સબરી ભીલડીએ રોમજીને ચાખીને બોર ખવડાયા હતા માં. અમે ભીલ છે માં, લાજ રાખજે માં. જય મારી ખુખાર મેલડી માં. રામ માડી રામ, તમારી ભક્તિને જય બહુચર મેલડી માં. મારી ચામુંડ માના ખૂબ રામ માં, ખૂબ રામ છે માં. લાજ રાખજો માં. અમારા ઘર પરિવાર ઉપર થોડું ધ્યાન આપજો મારી. બસ એટલી જ કૃપા કરજો માં. અને માં એટલી દયા કરજો કે જે ભાવિક મારા જોડે આવે છે કે ભાઈ તું કયા મંદિરે જાય છે ને એવું પૂછે છે, અને બસ માં હું એટલી જ કૃપા કરું કે જે મારી જોડે આવે ને માં, હું એમ કહું કે મારી ખુખાર મેલડી માએ આવજો. અને અહીંયા આવે એટલે માં સારું થઈ જ જાય. બીજા રવિવાર તો સારું થઈ જ જાય માં. રામ માડી રામ, રામ માડી રામ. એનો ભાવ છે હા માં, એને પોતાના કરતા બીજાનું વધારે દુઃખ. હા માં. પણ માં એક પ્રશ્ન એવો બન્યો કે મેં આસમાને જોઈને ખાલી ટવકો કર્યો ને કે એ મારી ખુખાર મેલડી જાગતી જોત બારે જા ધામમાં બેઠી હોય ને તો મારા કૂતરા લઈ આવજે માં. પણ મારી તું પવનથી પાતળી બની લઈને આવીને બસ હરખ થઈ ગઈ કે હા માં તું લઈને આવી હો. રામ માડી રામ, રામ માં. સુમિત છે, મેં અંકલેશ્વર નાગાડથી એસઆઈ ગ્રુપ 10 રૂપનગરથી આવું છું. રામ રામ માડી. મારી મમ્મીના સપનામાં તમે આવ્યા હતા. મારી મમ્મી રડતા હતા. મારી મમ્મીને તમે એવું કીધું હતું કે તારું બધું દુઃખ સારું થઈ જશે. મારી મમ્મી રડતા હતા એટલે તમે એવું કીધું કે બધું દુઃખ સારું થઈ રડ ને એવું કીધું તમે. મારી મમ્મીનું બધું દુઃખ સારું થઈ ગયું છે. બાકી બહુ બધું અમારી પહેલે મજબૂરી હતી સાહેબ ખરાબ. મા પપ્પાનો પગાર પણ વધારે નહીં હતો. હમણાં પગાર પણ વધી ગયો છે. હમણાં પહેલો પગાર પણ બહુ સારો હતો, 100-200 એવો આવતો હતો. હમણાં પગાર પણ વધારે સારો આવે છે. હમણાં પહેલે કરતાં સારું છે. હમણાં તમારે રામ નામ પણ બુકમાં વધારે લખે છે હમણાં. બસ એટલી જ કૃપા છે. ને મારી મમ્મીની તકલીફ એટલી હતી કે મારા પપ્પાનો પગાર નહીં વધતો હતો ને અમારે એક મહિના 2 મહિના દવાખાનામાં જવું પડતું મારા પપ્પાને લીધે. ખાલી રામનું નામ જપ કરવાથી દવાખાના ઓછા થયા અને પગાર બી વધ્યો, ઘરમાં બચત બી થાય છે, નવા સુખ શાંતિ વાતાવરણ રહેશે, સુખ શાંતિનું ઘરમાં પહેલા કરતા. પહેલા કરતા બહુ જ રહે છે. હા ભલે. ને મારી મમ્મી ખુશીથી છે તમારી ચુંદડીને તમારા દીકરા માટે કપડાં લાવ્યા છે. રામ. હું રાવળ નિપિનભાઈ જસુભાઈ, ગામ સાજોરા, તાલુકો ઘોઘંબા, જિલ્લો પંચમહાલથી આવું છું. અને આજે સવારે જ મને સપનું આવ્યું હતું કે કોઈ પ્રેત મને પાછળ પડ્યું તો હું મંદિરમાં ભરાઈ ગયો તો મને ધક્કો મારી દીધો. ધક્કો માર્યો તો પછી તૈથું નાહી છૂટ્યું, તૈથું સપનું કપાઈ ગયું. પછી આગળ જતે મારી પાછળ આવવા બાંધ્યું. હું ડરી ગયો હતો એકદમ કે મારે હવે શું થશે એમ. પછી માતાજીને મેં અરજી કરી કે માડી હવે હું શું કરું? તો માડીએ મને કીધું કે તું રામ નામ જપવા બાદ. તો હું હેઠો નીચે બેસી ગયો, જ્યાં હું તો ત્યાંનો ત્યાં, અને નીચે બેસીને રામ નામ જપવા બાંધ્યો.
રામ નામ જપવા બાજુ એટલે હનુમાનજીનો પાવર આવ્યો ને એટલે એકદમ પેલું પ્રેત ગાંગરવા બાજુ એકદમ બૂમો પાડવા બાંધી, ચીસો પાડવા બાંધી. પછી હું હાથ જોડી અને રામ 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 કરતો કરતો એની પાછળ દોડ્યો તો એ વધારે ચીસો પાડતો એ દૂર ભાગવા બાંધ્યું. હા, ભૂત દૂર પિશાચ ભાગી ગયું નિકટ નહીં આવે, મહાવીર જબ નામ શું ના આવે. જય શ્રી રામ. માડી એક ઈચ્છા છે, તારા ચરણોમાં દર્શન કરવા છે. રામ રામ માડી, મારું નામ સોલંકી રોહન છે. હું મેજડાથી આવું છું. હું 2023થી આવું છું. મારો અનુભવ કે રામ ભગવાન વિશે કે જ્યારે આજથી 6 મહિના પહેલાં માડી રામ. સમય એવો હતો કે ઘરના જોડે સરખું ના બોલાય, બોલવાનું થાય એવું ભાઈબંધો જોડે ઓછું બોલવાનું થઈ ગયું હતું. ત્યારે માડી તમારા દીકરા મને સપનામાં આવ્યા અને હું મઢુલીમાં અંદર બેસી પ્રાર્થના કરતો હતો. કોઈ હતું નહીં, હું એકલો જ બેસી રહ્યો હતો. પછી મઢુલીની બાજુમાં જે ઓફિસ છે ને એમાંથી માડી ખુલ્લા ચુંદડી વગરના રૂપમાં નીકળ્યા. હું એમને 2-3 વાર પગે લાગ્યો. તે માડી એવું કીધું કે તું મને પગે ના લાગીશ, મારા રામને પગે લાગ, એ તારું જીવન સુધારશે. તે એ વાત શબ્દોથી વર્ણન નહીં કરી શકતો માં. તે પછી મિત્રો એવા થયા સાનિધ્યમાં કે જે રામ નામ જપ કરતા હોય. દેખાદેખી મેં કાઉન્ટર લીધું. પછી જે રામ નામ પર જે વિશ્વાસ અનુભવ વધતો ગયો માં, જેનો શબ્દો નહીં કહેવા માટે. એક નોકરીથી છૂટ્યો હતો ત્યારે રામધૂન સાંભળતો નીકળ્યો. તે જંગલનો વિસ્તાર આવ્યો પાલડી કાંકજ બાજુ. ત્યાં એકદમ સુમસામ, કોઈ નહીં, અંધારું પટ હતું. તે એક કાકા નીકળતા હતા. તે એમને હાથ કર્યો કે ઊભા રહો. તે બેઠેમાં પાછળ બેઠાડ્યા કે મને આગળ ઉતાર દેજો. અને પહેલાં એ જ બોલ્યા કે મેં हनुमान जी का नाम लेके जय श्री राम बोलता हूँ ना तो मेरे सारे काम सब हो जाते हैं. माड़ी અત્યારે જ્યાં જવું ને ત્યાં બસ રામ 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 ન રામ. બાઇક નોકરીથી છૂટું તોય ગાડી પાછળ રામ, કોકના જોડે મળું તોય રામ, બસ રામ રામ ન રામ. રામ નામનું બળ જે દિવસ આવી ગયું દરે, હા, જે દિવસ રામ નામનું બળ આવી ગયું હા, એ દિવસથી જીવનમાંથી ડર નીકળી જશે. ડર નીકળી ગયો, ચિંતા બિંતા બધું હતું છૂટી ગયું. ડર એટલે આમ એવા બહાદુર હનુમાનજી જેવા, હા, અંગદજી જેવા, હા માં, આમ રાવણ ભલે ગમે તેવો માયાવી હોય, એની સભામાં જઈને એને ચેલેન્જ આલી ના આવે એ રામ ભક્ત કહેવાય, હા રામદાસ. માં. અને આઈ જાય બળ આવે, હા માં, રામ રામ બોલવાથી બળ આવે, એવું બળ આવે, નિર્ભયતા પેદા થાય. જીવનમાં કોઈનાથી ના ડરો તમે. અને નિર્ભયતા આવી જાય તો પછી શું છે? ચિંતા કોઈ નહીં હતી માં. ચિંતા ના રે, ભય ના રે, શોક ના રે. એટલે આપે રૂપિયા માણસ સુખી, સુખી. અને માં રૂપિયા બધું આવતું જતું રહે. હા, અને માં તમે કીધું હતું કે મારા ભાવિકો ભગવાન અને માતાજીના ઉદાહરણ આપશે. અત્યારે હાલની તારીખમાં હું કોકને વાત કહું ને તો ભગવાનની જ વાત હોય. અત્યારે એવા સમય છે ને કે હું નોકરીથી છૂટું ને ખાઈ પીને ગામની બહાર નીકળી જવું રસ્તે રામ રામ નામ જપ કરતો કરતો. કોઈ જોડે કોઈ ભાઈબંધ એવો હોય ને પહેલેના જે ખરાબ સંગત વાળા, એમના જોડે ઉભો રહું તો મને નહીં લાગતું. ના લાગે, ના લાગે. ભલે રામ 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 માં. કૃપા છે ભગવાનની, મારી મેરડીની કૃપા છે. આટલે સુધી ભક્તિ જાગવી, આટલો વિશ્વાસ થવો એ કૃપા છે. હા, માં ખાલી એક વાત કહી દઉં કે બુધવારે હું જ્યારે લગ્નમાંથી આવતો હતો ને તે સંધાણા ટોલ ટેક્સ મને રોક્યો. લાયસન્સ નહીં, હેલ્મેટ નહીં, નહીં આધાર કાર્ડ. તે પછી એમને કાઉન્ટર જોયું. મને કે ક્યાંથી આવસ? મેં હું 12 જાથી આવું છું એવું કીધું ને. તે કે હાર જા કે તારું મહેમાની આવે પછી ધ્યાન રાખજે કે કશું. રામ રામ માં. માં કઈ ભૂલ ચૂક હોય તો માફ કરજો માં. રામ આડી રામ. તમારી કૃપા. મારું નામ કમળાબેન છે. ફતેપુરા ગામ છે મારું, જિલ્લો દાહોદ છે. કેન્સરનો રોગ થયો તો ડૉક્ટર પાસે રિપોર્ટ કરાવ્યા. ડૉક્ટરે કીધું કે પહેલા સ્ટેજ પર કેન્સર છે બેન, તો જલ્દીથી રિપોર્ટ કરાવો ને તો તમારે ઓપરેશન કરાવવું પડે એમ. 2-3 દવાખાને રિપોર્ટ કરાવ્યા એટલે એક દવાખાનાવાળાએ કીધું કે તમારે બેન દાઢ કઢાવી નાખો.
એટલે મેં દાઢ કઢાવી નાખી. પછી દાઢ કઢાવીને પછી 2 દવાખાને, એક જુનાગઢ ગઈ હતી હું. એટલે જુનાગઢવાળાએ કીધું કે કેન્સર નથી, નોર્મલ રિપોર્ટ આવ્યો. પછી પાછી અહીંયા અમદાવાદ હોસ્પિટલમાં, નવા મોટા હોસ્પિટલમાં આવી. તો એને પછી ના પાડી કે નથી હોસ્પિટલ. તો અમે માનતામાં વીંટી રાખેલી હતી, અડધા તોલાની સોનાની વીંટી. એટલે મને જ્યારે સગવડ થાય ને ત્યારે હું વીંટી ચડાવે માતાજી. એટલે 2 વર્ષે સગવડ થાય ને 2 વર્ષે ચડાવે. એટલે સગવડ તો 1 વર્ષમાં થઈ ગઈ હતી, પણ માતાજીનું હુકમ હતું એટલે 2 વર્ષ થઈ ગયા તઈ મને વીંટી ચડાવવા સ્ટેજ ઉપર આવવા મળ્યું. રામ માળી રામ. કોઈ વાંધો નહીં. હા, મને ખૂબ સાલે મારે ગાડીમાં એક્ટિવા છોકરીઓની ઈચ્છા હતી ને, તે એક્ટિવા મારે માતાજી લાવી દીધી. એક્ટિવા આવી છે. હા, એક્ટિવા આવી હો. સરસ. બધી. અને મારા પતિ નહીં, અમે મારે 3 છોકરીઓને આટલો છોકરો છે. ભલે કોઈ ચિંતા નહીં કરવી. હા મન માતાને જીવન સમર્પિત કરી દેજો મનથી. હા, મન. બરોબર. અને બધું મતલબ જો ભાવ ભક્તિ હોય તો આખું કહેવાય ને કે આખું આ સામ્રાજ્ય ચલાવવું. હા માં, હા માં. તો આ મારા પરિવારમાં જોડાઈ જાવ મનથી ભાવથી. કોઈ મારે જોતું નહીં, તે મારી માં હે ને એટલે મને કઈ બીક નથી લાગતી. માં હું એકલી ઘરે હોય ને તે કઈ બીક નથી લાગતી. આ છોકરીઓ ભણવા જાય છે અમરેલી ઠેઠ જુનાગઢ. તો હું એકલી આ છોકરોને બે હું તે બીજા બધા કે તને બીક નહીં લાગતી. મેં કીધું મને બીક નહીં લાગતી, મારી માતાજી હારે હે. જો જીવનમાં કોઈનો આધાર ના રહે ત્યારે ભગવાન માતાજીનો આધાર હોય. આ વાતનો વિશ્વાસ કરી અને જીવન માતાજી ભગવાનના ચરણોમાં સમર્પિત કરી અને રામ નામ પકડી લો. આ રામ નામ જપ કરશે અત્યારથી તો માતા એવું કહે આગળનું ભવિષ્ય, દીકરીને ભણાવવા ગણાવવાનું બધું ભવિષ્ય આ રામ નામ કરી દેશે, જો મારી વાતનો વિશ્વાસ આવતો હોય. કેમ કે તમારો કોઈ આશરો નહીં, તમારો કોઈ સહારો નહીં. એના માટે દયા કરી અને માતા વાત કહું છું તમને કે આ રામ નામ પકડી લીધું. આળસ આવક મન લાગક ના લાગે, પણ રોજે નિરંતર લખતા 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 થોડું વધતા ગયા ને, રોજ લેસન, એક ટાઈપનું લેસન કરવાનું એટલે કરવાનું. આળસ આવતી હોય કે ના આવતી હોય, બહાર જવાનું હોય કે ના જવાનું, પણ રોજે રોજ કે રોજ 5 પેજ કે 2 પેજ લખવાના આટલું રોજનું નક્કી કરી લેશો ને તો 6 મહિનામાં તમારું આખું જીવન પરિવર્તન ના થઈ જાય ને તો જાહેરમાં આવીને માઇક લઈને બોલજો કે આ ખુખાર મેલેડી જુઠ્ઠી છે, એવું બોલજો. આટલી ગેરંટી આલું છું. પણ આ મારી વાત પકડી લેતો ગેરંટી આલું છું આ વાતની. અહીં જાહેરમાં એવું કહેતો કે આ માતા જુઠ્ઠી છે, પણ ના બને પટેલ. મારા ભગવાનની નામની મહિમા એવી અપાર છે, પણ લોકો સ્વીકારું નહીં. ભક્તોને શું કહું, મને દયા આવે છે, પણ આટલો સીધો સરળ માર્ગ રોજ રાડો પાડીને કહું છું. પણ ભલે રામ. રામ માળી રામ. મારી મહાકાળીના રામ માળી. માં પંચમહાલમાંથી આવું, અડાદરાથી. માં મારે પૈસાની જરૂર હતી, થોડું દેવું થઈ ગયેલું, તો માં લોન મળે તો હું માં દેવું પૂરું કરી દઉં. પણ મારી લોન મેં જે બેંકમાં કરી 3 લાખની, તો એ લોન ના થઈ. પણ 2 દિવસ પછી મેં તમારી માનતા રાખી કે મારી લોન થઈ જશે. તો બીજે દિવસ બીજી બેંકમાંથી ફોન આવ્યો સાહેબનો અને મને 5 લાખની લોન કરી આપી. તો મેં હરખથી માનતામાં વિચાર કર્યો કે શું રાખું, તો 5,000 ને એક બોલપેન લાવ્યો છું લાલ કલરની. મગુ સેવામાં અપાયામાં એટલા માટે તમારો સિવિલ સ્કોર કેટલો હતો? એકદમ ખરાબ હતો. કોઈ બેંક લોન આપવા માટે તૈયાર નહોતું. સ્કોર પ્રમાણે લોન મળે જ નહીં, મળે એવી જ નથી. પણ અને રામ નામ જપતા મેં મારી પ્રાર્થના કરી તો લોન બીજે દિવસ બીજી બેંકમાંથી ફોન આવ્યો. હું ઓળખતોય નહોતો એ સાહેબને, અને મને ફોન કરીને કીધું કે તમારે લોનની જરૂર છે. મગું હા, તો લોન કરી આપી. કેટલાની લોન થઈ? 5 લાખની. 5,000 બોલપેન લખવા લઈને 5,000 ને એક લાલ કલરની રામ નામ લખવા માટે. હા, ભક્તોને આપવા માટે. હા, ભલે. એટલે માનતા રાખતો હતો તો વિચારે બોલપેન નો આવી ગયો, તો મેં એ માનતા રાખી લીધી. માં સરસ. સિબિલ સ્કોર નતો, એકદમ ખરાબ હતો. માં કોઈ લોન આપે એવું જ નહોતું. પણ માં તમે કીધું છે ને કે જેના પૈસા તમે લીધા હોય એના આપી દેવાના, તો એટલે મેં લોન મારે મૂકું જેના જે પૈસા બાકી છે તો મારે પૂરા કરી દેવા છે. ઓનલાઈન આપી દઈએ ભાવના રાખીને. હા, એટલે સિબિલ ખરાબ હોય તો લોન પાસ થઈ જાય. હા માં, ખુખાર મેં. હા માં. અને મારી દુકાન છે માં, તો તમારા નામથી ગલ્લાની અંદર પૈસા મૂકું તો મારો ધંધો એકદમ સારો ચાલતો થઈ ગયો. મારી માલદેમાં આવા બધા બહુ ગલ્લા ભેગા કર્યા છે મેં. ભલે રાવ. આ મારા નામનો હિસ્સો બહાર જો. 5,000
મારા બહુચર મેળીના રામ, મારા ઓણોટી સિકોતર મહાકાલી પાવાગઢવાળી હર્ષદ ભવાનીના રામ, માડી રામ. મારી મમ્મીને લકવા થઈ ગયેલો, આખું અંગ રહી ગયેલું અને બોલાતું નહોતું, બધું પેલે થઈ ગયેલું. તે મેં મારું ગામ અરખાપુરા, હું ત્યાં ગયો તે અહીં મોડામાં ફેરવટા અને કશું બોલાતું જ નહોતું. પછી હું ત્યાં થઈને મેં મારી કુળદેવીની અને કુખાર મેળવીની બહુચર મેળવીની મોનતા મોની 1051 રૂપિયા હું માતાના પારે મેલેશ એ રીતની મેં મનતા મોનેલી. પછી કમ્પ્લીટ થઈ ગયું. અત્યારે ચાલે એમની મેં તે નાઈ ખાવાનું રોટલા બોટલા બધું બનાવે. બાકી પહેલા એક બાદના બધા અંગ લખવા મારી ગયા હતા, એટલે કશું આમ મળે જ ના, હરીફરી નતા શકતા, એ ચાલી નતા શકતા, કઈ જ નહીં. કઈ નહીં. બરોબર. ને પછી તમે માનતા રાખી માતાજી, માતાજીની રાખી કમ્પ્લીટ થઈ ગયું. માનતા રાખી એ પછી કેટલા દિવસમાં સારું થઈ ગયું? આજે 3 મહિના થયા. 3 મહિના થયા હતા, હરીફરી શકો, ખાઈ શકો, બધું જ બધું આમ કમ્પ્લીટ નાય એમની જાય તે બધું કમ્પ્લીટ. બરોબર. એટલે આજે માનતા પૂરી કરવા માટે, માનતા પૂરી કરવા માટે આવ્યો. રામ રામ માડી, હું દેવગઢ બારિયા તાલુકામાંથી આવું છું માડી. અબલોડ ગામ છે રહેવાસી માડી. હું અહીંયા 1.5 વર્ષથી આવું છું માડી. તો મારી ઘરવાળીના હમણાં પેટમાં ગાંઠ હતી માડી. રિપોર્ટ કરાવ્યો ગોધરા, તો ગાંઠ છે અને નાના નાના ચાંદા છે એવું કીધું ડૉક્ટર સાહેબે માડી. તો પછી અમે ઘરે આવતા રહ્યા રિપોર્ટ કરાવીને. ઘરે આવીને તમારી માનતા રાખીને પાછા અમે બીજા હોસ્પિટલમાં ગયા માડી. ભલે જે હોય તે માડી, પણ તારે જોવાનું છે એવું કરીને ગયા. ત્યાં બીજા હોસ્પિટલ ગયા, ત્યાં સોનોગ્રાફીને રિપોર્ટ કર્યો, ત્યાં માડી નોર્મલ આવ્યું. એને ડૉક્ટરે કીધું કે છે ખરું પણ દવા ગોળીથી હું ઇલાજ કરી દઈએ, એમ ઓપરેશન નહીં લેવા પડે. મારી ઘરવાળીને માડી મોટું ઓપરેશન આગળ બી છે. તો અમે એવી પ્રાર્થના કરીને ઘરે તે નીકળલા કે એક ઓપરેશન છે ને બીજું કરવાનું છે, તો મારે તું જોજે એમ. એટલું કીન નીકળલા. તો ત્યાં જા તો પછી નોર્મલ જ આવ્યું, મારી દવા ગોળી થઈ જશે એવું કીધું. માનતામાં શ્રીફળ, ચુંદડી, અગરબત્તી અને માડીને આગળ કુળદેવી પ્રસન્ન કરવા માટે માનતા રાખેલી હતી, એમાં તલવાર માનેલી. તમે માતાજીનો પૂરો વિડીયો જોયો એનો હું તમને ખૂબ ખૂબ આભાર તમારો. અને આ વિડીયો તમે પૂરો વિડીયો જોયો હશે તો હું આ છેલ્લે તમને કહું છું કે તમારા ઘરમાં તમે રોજ ગૌમૂત્ર છાંટવાનું ચાલુ કરી દો. જો બહુ તકલીફ હોય અને બહુ દુઃખી હોય અને બહુ બીમારીઓ હોય તો માતાજીએ કહ્યું છે કે ઘરમાં રોજ આ ગૌમૂત્ર કે ગંગાજળ કે ગમે તે તમારે રોજ છાંટવાનું. માતાજી આપણું કુળદેવીનું નામ લઈ અને છાંટી દેવાનું. તો તમારા ઘરમાંથી આમ એકલું એમ ધીરે ધીરે તમને શાંતિ લાગવા માંડશે. તો તમે મને જરૂર કોમેન્ટમાં કહેજો કે હા અમારા ઘરમાં આ એકલા થઈ ગયું છે. તો જરૂરથી તમે આ પૂરો વિડીયો જોયો એનો આભાર. તમે જોવો જરૂરી છે. તો મારી મહેનત પણ પાણીમાં ન જાય. હું મહેનત એટલે કરું છું કે તમારા ઘરમાંથી દુઃખ જાય. અને આપણા આજુબાજુમાં કોઈ પણને દુઃખ હોય તો તમે આ વિડીયો શેર કરો, કા પછી એને કહો કે તમે કુખાર મેલડીમાંના વિડીયો જુઓ, એટલે એનું પણ સારું થાય. આપણે બધાનું સારું કરવા માટે વિડીયો જોવા જરૂરી છે. તો બધા તમે વિડીયો જરૂરથી જોજો. રામ રામ બધાને.